स्वागत करूं छूं। आप आए नूर आया, मन प्रफुल्लित हो गया। मंच की शोभा बढ़ी है, कार्य भी रंगीन हो गया है। फरीથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર। તો કાર્યક્રમને આગળ વધાવીએ। સૌ પરિવાર વતી આપ સૌ ગામ લોકોનું સ્વાગત કરું છું। હવે આપણે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ આપણી શાળાઓની થોડીક સિદ્ધિની વાત કરીએ। શાળા આપણી ચાલુ થઈ જૂનથી, આગળની તો આપણી ખૂબ સિદ્ધિઓ હતી, પણ સૌ પ્રથમ શાળાનો ગ્રેડ જાહેર થયો તો આપણો સમગ્ર ખેરગામ તાલુકામાં 1 થી 8ની સ્કૂલમાં એકમાત્ર આપણી સ્કૂલ એવી કે જેનો A+ ગ્રેડ જાહેર થયો। એ આપણા માટે ખૂબ ગૌરવવતી વાત છે। વિવિધ સ્પર્ધાઓમાં જ્યારે આપણે ભાગ લઈએ છીએ ત્યારે દરેક સ્પર્ધામાં આપણો નંબર આવ્યો છે। છોકરાઓએ જિલ્લા કક્ષામાં ભાગ લીધો અને નંબર પણ મેળવ્યો છે। CAT અને NMMS એટલે કે એક વિદ્યાર્થીને 48,000 રૂપિયા મળે। એમાં પણ આપણું એક બાળક પાસ થઈને રાજ્યમાં આવ્યું છે। ત્યારબાદ CAT પરીક્ષા ધોરણ 5માની પરીક્ષા લેવાય છે। એમાં જો રાજ્યમાં મેરિટમાં આવે તો એમને પણ સરકારી સ્કૂલમાં જો એ ભણે તો 36,000 જેટલી શિષ્યવૃત્તિ મળે। અને આપણા 24 બાળકો પરીક્ષા આપી હતી। મને કહેતા ખૂબ આનંદ ને ગૌરવ થાય છે કે એ 24 બાળકોમાંથી 18 બાળકો પહેલા તબક્કામાં આપણા પાસ થઈ ગયા અને શિષ્યવૃત્તિના હકદાર બન્યા। ત્યારબાદ સક્ષમ શાળા કે એવી શાળા કે જેમાં પાણી પીવાથી માંડીને, ટોયલેટથી માંડીને, શિક્ષણથી માંડીને, પર્યાવરણથી માંડીને શાળાનું વાતાવરણ કેવું છે એનું સર્વે કરવામાં આવે। આપણી ત્યાં તાલુકા વિકાસ અધિકારી અને CDHO એટલે કે આરોગ્યની ટીમ વાંસદાથી આવી હતી। આ જલાપરની વાંસદા એ રીતે 3 મહિના સર્વે ચાલ્યું અને એમાં પણ આપણે આખા જિલ્લામાં બીજો નંબર લાવ્યા અને સરકારથી તરફથી આપણને 52,000 રૂપિયાનું ઇનામ મળેલું છે। અને આ બધું ઇનામ લેવા માટે જ્યારે કોઈ એક વ્યક્તિએ જવાનું આવે ત્યારે હું જાઉં છું અને કામ મારો સ્ટાફ કરે છે। એટલે સૌપ્રથમ તો આપણા સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન। એટલું જ નહીં, એક સમય હતો સુભાષભાઈ કે જ્યારે બાળકો અને વાલીઓ નિષ્ક્રિય હતા। આજે એવું છે કે અમે જેટલી મહેનત કરીએ છીએ એટલી મહેનત બાળકો અને વાલીઓ પણ કરે છે। એટલે વાલીઓ અને બાળકો માટે પણ ખૂબ તાળી પાડીએ આપણે। હવે મને એવું કહેતા આનંદ થાય છે કે મને જે સ્ટાફ મળ્યો છે એ સ્ટાફ ખૂબ જ મહેનતુ। એક નાનું ઉદાહરણ આપું કે CATની પરીક્ષા હતી માર્ચમાં, અને માર્ચમાં 5મા ધોરણની, અને માર્ચમાં જ ચેતનાબેનની છોકરી પણ 12માની પરીક્ષા આપવાની હતી। સ્વાભાવિક છે કે 12માની પરીક્ષા આપે એટલે ટીચર રજા મૂકી દે। એણે મને કીધું કે જીતુભાઈ મેં તો રજા મૂકવાની છે 1 મહિનાની। મેં હા પાડી, પણ પછી પાછળથી એને કીધું કે કામ કરો ને, આપણા બાળકો પરીક્ષા આપવાના છે,
તમે એમને એવું ભણાવો અને જરૂર પડે ત્યાં હું તમને રજા આપીશ. તમે માનો નહીં પણ પોતાની છોકરીને છોડીને એમણે રજા નહીં મૂકી અને તો આપણે આ 18 બાળકોને લાવી શક્યા. એટલે ચેતનાબેન માટે તાળી થઈ જાય. હવે મને એવું થયું કે મારે આ મારા સ્ટાફનું સન્માન કરવું જોઈએ. ઘણા બધાને યાદ કરાવું કે હું આચાર્ય છું અને મારા પછી જો ઉપાચાર્ય કોઈ હોય તો ચેતનાબેન છે. એટલે CAT નું રિઝલ્ટ જે લાવ્યા છે એમાં ચેતનાબેનનો ખૂબ મોટો આમ તો બધા જ શિક્ષકો પહેલા ધોરણનો પાયો મજબૂત હોય તો બીજા ધોરણમાં આવે, બીજા ધોરણનો પાયો મજબૂત હોય તો ત્રીજા ધોરણનું, એમ કરીને 5મામાં જાય. એટલે દરેક શિક્ષકોનો ફાળો શું. પણ સૌ પ્રથમ તો આપણે હું ચેતનાબેનને સન્માન કરવા માટે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ સુભાષભાઈને વિનંતી કરું કે ચેતનાબેનનું સન્માન કરે. સ્ટાફે જે રીતે આપણા શાળાના ખૂબ જ મૃદુભાષી અને હર હંમેશ જે કંઈ કામ હોય એ એડવાન્સ કરી નાખે અને ઘણું કામ તો પોતાના ઘરથી પણ કરી લાવે. એક શિક્ષક, ક્લાર્ક આવું કામ કરનાર અને આપણી શાળાને જે ફાઇલ વર્કમાં અને દરેક કામમાં આગળ રાખી સેવા શાળાના ખૂબ જ મહેનતુ શિક્ષક એવા વિરેન્દ્રભાઈનું સન્માન કરવા હું આ SMC અધ્યક્ષ ઠાકોર કાકાને વિનંતી કરું. હું આપણા ગામના ડેપ્યુટી સરપંચને વિનંતી કરીશ. સક્ષમ શાળા બનાવવા બદલ જે શાળાનો બિન શૈક્ષણિક સ્ટાફ છે, સફાઈ કર્મચારીથી માંડીને, તે હું સવિતાબેનને આગળ આવવા વિનંતી કરી. સવિતાબેન, શર્માબેન, લીલાબેન. સવિતાબેનનું સન્માન કરવા હું કે શાળાના વિકાસમાં એક જ વાત કરે કે તમારે મારી ઘરે શાળાના કામ માટે આવો નહીં, મને ફોન કરાવીને બોલાવી લેવું. અત્યારે એક પ્રસંગ બન્યો કે બાળકો રમતા હોય અને બેલ પડી જાય એટલે થોડાક લેટ આવે, પેલા રમતમાં સંભળાય નહીં ને એટલે બેલ ન અવાજ એટલે પાછો હું અહીંયા જ ઉભેલો હોઉં. એટલે 2 મિનિટ મોડો આવે એટલે આ બાજુ આવું એમ કે એટલે ઠાકોર કાકા જોયા કરે. મને કે એ તો રમતા આવતા એટલે મેં કે ઠાકોર કાકા નહીં ચાલે, રમતા એટલે બેલ પડે એટલે આવી જવા જોઈએ. પછી ઠાકોર કાકા કહે કે આપણે બેલ જ મોટો લાવીએ. મેં કે વાત સાચી છે. તો બાળકોને તકલીફ નહીં પડે એમ કરીને આ શાળાને અત્યારે જ લગભગ 15,000 રૂપિયાનો બેલ દાનમાં આપ્યો. એટલે એમનું પણ આ ગામના નાગરિક અને તાલુકા પંચાયતના સભ્ય સુભાષભાઈને વિનંતી કરીશ કે ઠાકોર કાકાનું સાલ ઉડાડીને સન્માન કરે. 4 બાળકીઓ જિલ્લામાં નંબર આવી છે, એમને વિનંતી કે ઝડપથી 4 બાળકીઓ જે આ છોકરી વાર્તા સ્પર્ધામાં જિલ્લામાં 3ય નંબર લાવી હતી. આ છોકરી એક થીમ પર વાર્તા લખવાની હતી એટલે વાર્તા લેખન વૃક્ષ વગરનું મારું ગામ. સિયા અનિલભાઈ પટેલ ગાયન સ્પર્ધામાં જિલ્લામાં ભાગ લેતો હતો. એમણે કવિતા લેખનમાં જિલ્લામાં ભાગ લીધો હતો. હવે આપણે આ સન્માનનો કાર્ય
जानकी। छोटा बच्चा जानकी ना कोई आंख दिखाना रे। अकल का कच्चा समझ के हमको ना समझाना रे। भोली सूरत जान के हमसे नाटक बनाना रे। छोटा बच्चा जानकी ना कोई आंख दिखाना रे। अकल का कच्चा समझ के हमको ना समझाना रे। टीचर भैया मेरे आम की गुठली गिर गई। आम को खा गुठली ना दे, आगे चल पीछे ना दे। आम को खा गुठली ना दे, आगे चल पीछे ना दे। सीधा सीधा चल वरना पाँव में फंस जाएगी रे। फिर क्या करेगी घर चल जाके आने वाला रे। चुप क्यों हो गए, बोलो ना। सुन रे छोटू सुन रे हरिया, ना होती ममता की नदिया। रात के हमको खुद भी रोए, खाना दे बढ़िया से बढ़िया। माँ को जाके कभी सुनाना ना ये गाना रे। बच्चा बच्चा जानकी ना कोई आंख दिखाना रे। अकल का बच्चा समझ के ना हमको समझाना रे। Chiquilla,
चलिया है रंग रंग में खावा दे संग संग जोड़ दिया सैया तेरा तेरी तेरी नीले बेटा जोड़ दिया सैया तेरा जो है अलबेला मदनैनो वाला जिसकी दीवानी बिकती है वाला वो किसना है वो किसना है Now,
केराई फोटो काढतो असं होणार जने वातावरण ताईट मस्त खुशी मध्ये बायको माझी करीन पिलो फाईट माझा होऊ दे पगार गिफ्ट करतो रिंग लाईट नको मला चहा खाली आता जेवण करून जाईल सिक्रेट बेबी तू मी तुझा पिये बनून जाईल येणार सेल्फीसाठी तर मला फील होणार ना जाशील इंस्टावर आणि मी कमेंट करत करीन कष्ट माझ्या पैशाने घेणार मेकअप की राजा होणार मी इंस्टाची स्टार साडी आणि नसले जरी डिंपल हिरोईन दिसते मी हिरोईन थोडे दिवस थांब अशी लाईन लागेल लांब मी पण बनूनच दाखवीन हिरोईन माझी चाचणी तू माझी खास मी तुझ्या समजत आपण आज बी बोललो किस मी ती बोलली आज नाही नको म्हणे इम्रान हाशमी जण बांगडी अंगठी मारती कारली सोन्याचा घंट करीन गिफ्ट हा करत मजा करीन तुझी हर एक विश नको करो शंका ना सवाल साडी आणि આ જે સેવા કાર્ય કર્યો છે એને એક સ્વરૂપ આપવાનું છે આપણે જે આ સેવા કાર્ય કરીએ છીએ અમે ફળફળાદીના પ્લાન્ટો નદય અને નારણપુરમાં બાળકોને આપીએ છીએ એનું એક સ્વરૂપ આજે નિર્ધારિત કર્યું છે હું ઘણો ટાઈમ થઈ ગયો એના પર વિચાર્યું તો આપણા સમાજમાં એનું નામ શું રાખવું તો નામ નક્કી કરવામાં મને બહુ ઘણો ટાઈમ નીકળી ગયો પછી રાતોરાત વિચારું કે એનું નામ શું રાખવું તો આપણા સમાજમાં જે આપણી કુળદેવી છે એ માં કંસેરી સેવા તરીકે આનું નામ આગળ જતા બધા બાળકોને જે સ્કૂલમાં આપશું એ આ નામ તરીકે ઓળખાશે માં કંસેરી સેવા ભારત માતા કે આજે 76મો ગણતંત્ર દિવસ ને બધા નાભાઈના આટલા બધા રંગબેરંગી બાળકો આવેલા ને વાલીઓ પણ આટલી મોટી સંખ્યામાં આવેલા ચાલો આપણે ભારત માતાનો જયઘોષ કરતા હતા આપણી અંદર એક રોમાંચ હોવો જોઈએ એક થ્રીલ હોવો જોઈએ એક ઉત્સાહ હોવો જોઈએ કેમ આજે આટલો ઓછો છે ભારત માતા કે વંદે ભારત દેશમાં ઘણા બધા આદિવાસી પરિવારો જે કુપોષણ હેઠળ પીડાય છે છેલ્લા 4 વર્ષથી કંસેરી સેવાના નેજા હેઠળ આકાશભાઈ અને એની જે ટીમ છે અને અરવિંદ કાકાના સુપુત્ર એ લોકોએ આટલું સરસ મેળું ચડાવ્યું છે વંદે જોહાર